રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ ઉપર આધારિત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર નો ઉદ્દેશ વિકસિત ગુજરાત 2047 માટે લાંબા તેમજ ટૂંકા ગાળાના લક્ષ્યોને ધ્યાને લઈ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે। નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે પસંદ કર્યા છે, જેમાં સુરત ઇકોનોમિક રિજન SCRનો સમાવેશ થાય છે। આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજનાઓ બનાવવામાં આવી છે, જેનાથી SCR હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ 6 જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે। ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક ઝોન સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે, જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે, જેનાથી રાજ્યનો સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય વિકાસ શક્ય બનશે। રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું કમિશનર ઓફ સર્વિસીસની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું। રાજ્યની નદીઓના પાણીનો સુચારુ જળ સંચય થાય અને મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે તે માટે 185 રિવર બેઝિનમાં ટેકનોફિઝિબિલિટી અભ્યાસ કરીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે। વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 2636 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। માનનીય અધ્યક્ષશ્રી, ઉર્જા સુરક્ષા માટે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને 100 ગીગાવોટથી વધુ કરવાનું આયોજન છે। હાલમાં 37 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે। એનર્જી સ્ટોરેજ અને પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે। માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતા ધરાવતું રાજ્ય છે। આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયક્લોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધા બનાવવાનું આયોજન છે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં રૂપિયા 1020 કરોડની જોગવાઈ સૂચવું છું। ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે। માનનીય અધ્યક્ષશ્રી, વધુમાં રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીવાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે। આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે। ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે। માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે। માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની 50% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે। વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે। શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ 2005ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। 2 દાયકાથી આ અવિરત વિકાસ